જય ગિરનારી. આજે આપણે સૌ એક એવી કલ્પના કરીએ કે આપણી સામે એક બહુ જ વિશાળ અને એકદમ રહસ્યમય પર્વત ઊભો છે. અને આ પર્વત કંઈ આજકાલનો નથી, પણ પૂરા 22 મિલિયન વર્ષ જૂનો છે. હા, 22 મિલિયન વર્ષ. આ આંકડો સાંભળીને કદાચ કોઈને એમ જ સામાન્ય લાગે, પણ ખરેખર આ બહુ જ મોટો સમયગાળો છે. બરાબર. એટલે જ્યારે આપણે એમ કહીએ ને કે આ પર્વત આપણા હિમાલય કરતાં પણ વધારે પ્રાચીન છે, ત્યારે મગજમાં એક જબરદસ્ત ઝબકારો થાય. અને આમ જુઓ તો આ કોઈ માત્ર ભૂગોળનો કે ઇતિહાસનો વિષય નથી. બિલકુલ. આ એ જ પર્વત છે જેના શિખર સુધી પહોંચવા માટે પૂરા 10,000 પગથિયાઓનો થાક વેઠવો પડે છે. શારીરિક અને માનસિક બંને રીતે. હા, સાચી વાત. એટલે આપણે વાત કરી રહ્યા છીએ અસ્તિત્વના અનેક રહસ્યોને પોતાની અંદર છુપાવીને બેઠેલા મહાન પર્વત ગિરનારની. આજના આ ડીપ ડાઇવમાં આપણે બસ આ જ ઊંડાણમાં ઉતરવાનું છે. હા, અને આ ડીપ ડાઇવનો હેતુ જ એ છે કે આપણે ગિરનારને માત્ર પથ્થરોનો એક નિર્જીવ ઢગલો ન સમજીએ. સાચું કહું તો આ એક અત્યંત જીવંત ઊર્જાતંત્ર છે. અચ્છા, જીવંત ઊર્જાતંત્ર? હા, એટલે તેનો ઇતિહાસ, તેની ભૂગોળ અને તેની આધ્યાત્મિકતા એવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલી છે ને કે તેને ઊંડાણથી સમજવાથી કુદરત અને માનવ જીવન બંનેની એક તદ્દન અલગ જ બાજુ જોવા મળે છે. પર્વતના મૂળથી લઈને તેના શિખર સુધીની આ સફરમાં આપણે એ જ જાણવાનો પ્રયાસ કરીશું કે ભાઈ શા માટે સદીઓથી માણસ આ એક જ પહાડ તરફ આટલો બધો ખેંચાતો રહ્યો છે. ચોક્કસ. પણ એક મિનિટ, આપણે ભૂગોળની વાત કરીએ એટલે મને તરત જ પેલો એક પ્રશ્ન થાય છે. બોલો ને. હમણાં જ આપણે વાત થઈ કે આ પર્વત હિમાલય કરતાં પણ જૂનો છે. એટલે મારા મનમાં તો હંમેશા એવું જ હતું કે હિમાલય દુનિયાનો સૌથી મહાન અને પ્રાચીન પર્વત છે, કારણ કે તે સૌથી ઊંચો છે. તો પછી આ ગિરનારની ઉંમરનું આખું ગણિત શું છે? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. સામાન્ય રીતે કોઈને પણ એવું જ લાગે કે જે પર્વત સૌથી ઊંચો હોય તે જ સૌથી જૂનો હશે. પણ ભૂસ્તર શાસ્ત્ર એટલે કે જીઓલોજીના નિયમો થોડા અલગ છે. એટલે કેવી રીતે અલગ? જુઓ, હિમાલય ખરેખર ખૂબ જ યુવાન પર્વત છે. તે ટેક્ટોનિક પ્લેટ્સ ટકરાવાથી બનેલો ફોલ્ડ માઉન્ટેન છે. એટલે એની ઉંમર માત્ર 5 કરોડ વર્ષ છે. જ્યારે ગિરનારનો ઇતિહાસ સીધો જ્વાળામુખી સાથે જોડાયેલો છે. ઓહ, જ્વાળામુખી? હા, આ પર્વત પેલો જે ડેક્કન ટ્રેપ છે ને તેનો એક ભાગ છે. એક મિનિટ, આ ડેક્કન ટ્રેપ વળી શું છે? કોઈ પ્રકારની એવી જાળ છે જેમાં પથ્થરો ફસાયેલા છે કે શું? અરે ના ના, ડેક્કન ટ્રેપ એ કોઈ જાળ નથી. એ તો ભૂસ્તર શાસ્ત્રનો એક ટેકનિકલ શબ્દ છે. આશરે 6.5 કરોડ વર્ષ પહેલા ભારતીય ઉપખંડના પશ્ચિમ ભાગમાં ભયંકર જ્વાળામુખી ફાટ્યા હતા. હવે આ જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા હજારો કિલોમીટર સુધી ફેલાઈ ગયો અને સમય જતાં એ ઠરીને અત્યંત કઠણ ખડકોમાં ફેરવાઈ ગયો. આ કઠણ કાળા પથ્થરો એટલે કે જેને બેસાલ્ટ રોક કહેવાય છે, તેનું જે આખું સ્તર બન્યું તેને ડેક્કન ટ્રેપ કહેવાય છે. અચ્છા, તો ગિરનાર આ જ લાવામાંથી જન્મેલો પર્વત છે એમ ને? બિલકુલ. એટલે કે સમય જતાં પવન અને વરસાદના ઘસારાને કારણે ભલે તેની ઊંચાણી હિમાલય જેટલી ન રહી હોય, પણ તેનો પાયો અને તેના ખડકો હિમાલય કરતાં પણ લાખો વર્ષ જૂના છે. ગજબ કહેવાય. એટલે કે જાણે આ પર્વત આપણી પૃથ્વીના ઇતિહાસની કોઈ અત્યંત પ્રાચીન લાઇબ્રેરી છે, જેના પાના પેલા જ્વાળામુખીના લાવાથી બનેલા છે. બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું. આભાર. અને મને એવું લાગે છે કે આ લાઇબ્રેરીના જમીન પરના સૌથી પહેલા લખાણો એટલે કે પેલા સમ્રાટ અશોકના શિલાલેખો છે. જાણે આ પાના પર લખાયેલી પહેલી ફૂટનોટ. સાચી વાત. આ લાઇબ્રેરીનું રૂપક એકદમ સચોટ બેસે છે. ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોકના જે શિલાલેખો આવેલા છે ને, તે ઈસા પૂર્વે 250ના સમયના છે. એટલે આ શિલાલેખો જૂનાગઢ અને ગિરનાર વિસ્તારનો એકદમ શરૂઆતનો લેખિત ઇતિહાસ દર્શાવે છે. ખાલી અશોકના જ શિલાલેખો છે ત્યાં? ના ના, ત્યાં જ રુદ્રદામન અને સ્કંદગુપ્તના સમયના સંસ્કૃત શિલાલેખો પણ છે. જેમાં પ્રાચીન સુદર્શન તળાવ કેવી રીતે બન્યું અને પછી ક્યારે તૂટ્યું એની આખી વાર્તા કોતરેલી છે. પણ અહીં મને એક બહુ મોટો તર્ક ઊભો થાય છે. શું? તમે હમણાં જ કહ્યું કે ડેક્કન ટ્રેપના આ લાવાના પથ્થરો અત્યંત કઠણ હોય છે. હા, બિલકુલ
કઠણ હોય. તો વિચારવા જેવી વાત એ છે કે ઈસા પૂર્વે 250ના સમયમાં જ્યારે આજના જેવા કોઈ ડ્રિલિંગ મશીન નહોતા કે ટંગસ્ટન સ્ટીલના સાધનો નહોતા, તો પછી આટલા કઠણ કાળા પથ્થરો પર કોતરણી કેવી રીતે થઈ? હા, આટલી ઝીણવટભરી અને હજારો વર્ષો સુધી ટકી રહે તેવી કોતરણી કેવી રીતે શક્ય બની હશે? આખી પ્રક્રિયા જ અકલ્પનીય લાગે છે મને તો. હું સમજી શકું છું તમારી નવાઈ, પણ આનો જવાબ એ સમયના પ્રાચીન ધાતુશાસ્ત્ર અને માણસની અદ્ભુત ધીરજમાં છુપાયેલો છે. એટલે ધીરજ કઈ રીતે? જો, એ સમયે લોખંડની છીણીઓ અને હથોડીઓનો જ ઉપયોગ થતો હતો, પણ પથ્થરની પ્રકૃતિને સમજવી એક બહુ મોટી કળા હતી. અચ્છા. કારીગરો પથ્થર પર સતત પાણીનું એક એક ટીપું પાડતા રહેતા. પાણીનું ટીપું? શા માટે? જેથી ઘર્ષણ ઓછું થાય અને લોખંડની છીણી ગરમ થઈને તૂટી ન જાય. તમે વિચારો, એક એક અક્ષર કોતરવામાં દિવસો લાગી જતા. બાબરે. હા, એટલે આ માત્ર શારીરિક મહેનત નહોતી, પણ એક પ્રકારનું ઊંડું ધ્યાન હતું. સાચી વાત છે. અને મને એવું લાગે છે કે ધીરજ તથા સમર્પણનો આ જ ભાવ ગિરનારની આધ્યાત્મિક યાત્રામાં પણ જોવા મળે છે. બિલકુલ, કારણ કે પેલા 10,000 પગથિયા ચડવા એ કોઈ સામાન્ય શારીરિક પડકાર તો છે જ નહીં. હા. એ શારીરિક પડકાર ચડતા ચડતા ધીમે ધીમે એક ઊંડી આધ્યાત્મિક યાત્રામાં ફેરવાઈ જાય છે. એકદમ સાચી વાત કહી. આ પહાડની વિશેષતા જ એ છે કે તેણે માત્ર એક ભૂગોળ તરીકે નહીં, પણ એક આધ્યાત્મિક ચુંબક તરીકે કામ કર્યું છે. માણસો એની તરફ ખેંચાયા છે. અને જૈન ધર્મ માટે તો આ પર્વત એક બહુ જ મોટું મહાતીર્થ છે, એવું મેં ક્યાંક સાંભળ્યું છે. હા, જૈન ધર્મમાં ગિરનારનું સ્થાન અત્યંત પવિત્ર છે અને એનું બહુ મોટું કારણ છે. શું કારણ છે? કારણ કે આ પર્વત 22મા તીર્થંકર ભગવાન નેમિનાથના જીવન સાથે સીધો અને ખૂબ જ ઊંડાણથી જોડાયેલો છે. ઓહ, ભગવાન નેમિનાથ. હા, આ જે ભૂમિ છે જ્યાં રાજકુમાર નેમિનાથે પોતાના લગ્ન સમયે પેલા પશુઓનો પોકાર સાંભળ્યો અને પછી સંસારનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. બરાબર. અને આ જ પર્વત પર તેમણે કઠોર તપસ્યા કરીને કેવળ જ્ઞાન, એટલે કે જેને આપણે પરમ જ્ઞાન કહીએ, તે પ્રાપ્ત કર્યું. અને અંતે આ જ પર્વતના શિખર પરથી તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. અરે વાહ! એટલે જન્મથી લઈને મોક્ષ સુધી દીક્ષાથી લઈને મોક્ષ સુધીની યાત્રા. બિલકુલ. આથી જ આ પર્વતનો એક એક પથ્થર જૈન શ્રદ્ધાળુઓ માટે પૂજનીય મનાય છે. અને આ યાત્રામાં આપણે જેમ જેમ ઉપર ચડતા જઈએ ત્યારે વચ્ચે 12મી અને 13મી સદીમાં બંધાયેલા મંદિરો પણ આવે છે ને? હા, ચોક્કસ આવે છે. ખાસ કરીને ગુજરાતના પેલા મહાન મંત્રીઓ વાસ્તુપાળ અને તેજપાળ, તેમના દ્વારા બંધાયેલા મંદિરોની કલાત્મકતા તો જાણે આંખોને આજી દે તેવી છે. એકદમ. એનું સ્થાપત્ય તો અદ્ભુત છે. પણ અહીં મને એક બહુ જ રસપ્રદ માહિતી જાણવા મળી છે અને એમાં મારે ખરેખર તમારો દૃષ્ટિકોણ સમજવો છે. હા, પૂછો ને. 1275 અને 1288ના સમયના અમુક શિલાલેખો મળ્યા છે. એમાં એવો ઉલ્લેખ છે કે એ સમયે ભગવાનની દૈનિક પૂજા માટે ખાસ બગીચામાંથી રોજ 2000થી 3000 ફૂલોનો ઉપયોગ થતો હતો. બરાબર છે. હવે સાચું કહું તો હું આ વાત માની જ નથી શકતો. આટલા ઊંચા પહાડ પર રોજ 3000 ફૂલો ઉગાડવા અને ભેગા કરવા, એટલે શું આ માત્ર કોઈ અતિશયોક્તિ છે કે ખરેખર આનું કોઈ લોજિકલ મિકેનિઝમ હોઈ શકે? જુઓ, પ્રથમ દ્રષ્ટિએ આ આંકડો અતિશયોક્તિ ચોક્કસ લાગે. હા, મને તો એવું જ લાગ્યું. પણ જો એ સમયની વ્યવસ્થા અને આખી ઇકોસિસ્ટમનું આપણે વિશ્લેષણ કરીએ ને, તો આ સંપૂર્ણપણે શક્ય છે. આ માત્ર આસ્થાનો વિષય નહોતો, પણ એક જબરજસ્ત એન્જિનિયરિંગ અને બોટેનિકલ આયોજન હતું. કેવી રીતે? એટલે આટલા ઊંચા પહાડ પર પાણી ક્યાંથી આવતું બગીચા માટે? ગિરનાર પર વરસાદનું પ્રમાણ સારું રહે છે. હા. અને એ સમયે પહાડ પર પાણી બચાવવા માટે નાના કુંડ અને ચેકડેમ જેવી વ્યવસ્થાઓ બનાવવામાં આવી હતી. ઓહ, એ જમાનામાં? હા, પહાડના ઢોળાવ પર ટેરેસ ફાર્મિંગ, એટલે કે પેલા પગથિયાવાળા ખેતરો હોય ને, બસ એની જેમ બગીચાઓ બનાવવામાં આવ્યા હતા. ક્યા બાત હતી. અચ્છા, એટલે નીચેથી પણ આવતા હતા? બિલકુલ. એટલે એક રીતે જોઈએ તો આ મંદિરોએ ત્યાં એક નાનકડી ઇકોનોમી ઊભી કરી હતી, જેમાં માળીઓ, ખેડૂતો અને ફૂલો પહોંચાડનારા લોકોને રોજગારી મળતી હતી. શ્રદ્ધા અને વ્યવસ્થાપનનો આ એક અદ્ભુત સમન્વય હતો. વાહ! એટલે કે સદીઓ પહેલા પણ સપ્લાય ચેન અને જળ વ્યવસ્થાપન કેટલું મજબૂત હશે તેનું આ સીધું પ્રમાણ છે. એકદમ સાચી વાત. પણ આ પહાડની બીજી એક સુંદરતા મને એ લાગે છે કે તેણે કોઈ એક જ વિચારધારાને પકડી નથી રાખી.
એટલે તમારો કહેવાનો અર્થ? એટલે જ્યાં એક તરફ જૈન મુનિઓએ અહિંસા અને શાંતિ શોધી, ત્યાં જ હિન્દુ સંપ્રદાયના સાધુઓએ શિવ અને દત્તની આરાધના પણ કરી છે. હા, બિલકુલ. આસ્થાના અલગ અલગ પ્રવાહો આ પર્વત પર એકસાથે વહે છે. બરાબર. શ્રદ્ધાળુઓ 10,000 પગથિયાં ચડીને છેક ઉપર ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન કરવા જાય છે. રસ્તામાં અંબાજી માતાનું શક્તિપીઠ સમાન મંદિર પણ આવે છે અને ગોરખનાથ શિખર પણ છે જ. હા. અને આપણે પેલી તળેટીની વાત કરીએ તો ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાને કઈ રીતે ભૂલી શકીએ? અરે હા, એ તો બહુ મોટો ઉત્સવ હોય છે. મહાશિવરાત્રી પર લાખો શ્રદ્ધાળુઓ અને દેશભરમાંથી નાગા સાધુઓ ત્યાં ભેગા થાય છે. એ વાતાવરણમાં ડમરૂનો નાદ અને ભસ્મનો ઉડતો રંગ આખા વાતાવરણને એકદમ શિવમય બનાવી દે છે. આ મેળો ખરેખર ભારતના સૌથી મોટા અને અમુક અંશે રહસ્યમય મેળાઓમાંનો એક છે. પણ હવે જ્યારે આટલી બધી આસ્થાઓ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય, ત્યારે ઇતિહાસના અમુક તબક્કે તર્ક વિતર્ક અને વિવાદો થવા પણ બહુ સ્વાભાવિક છે. હા, એ તો છે જ. એટલે અહીં એક એવી માહિતી આપવી જરૂરી છે જે હાલમાં થોડી ચર્ચામાં છે. આપણે તેને અત્યંત તટસ્થતાપૂર્વક સમજવી જોઈએ, કારણ કે આપણો હેતુ માત્ર પરિસ્થિતિને સમજવાનો છે, કોઈ પક્ષ લેવાનો નહીં. ચોક્કસ. ગિરનારના સૌથી ઊંચા શિખરને લઈને આ કોઈ વિવાદ છે, બરાબર ને? હા. 19મી સદીમાં જેમ્સ બર્ગેસ નામના એક પ્રખ્યાત પુરાતત્વવેદ થઈ ગયા. તેમણે ગિરનારનું સર્વેક્ષણ કર્યું હતું. હવે તેમના જૂના પુસ્તકો અને નોંધ મુજબ સૌથી ઊંચા શિખર પર મૂળ નેમિનાથ ભગવાનના ચરણ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. અચ્છા. પરંતુ વર્ષ 2004માં ત્યાં હિન્દુ મૂર્તિની સ્થાપના થઈ. આ ઘટના બાદ જૈન અને હિન્દુ સમુદાય વચ્ચે આ પવિત્ર સ્થાનના અધિકારને લઈને કાનૂની વિવાદ ઊભો થયો છે. અને આ મામલો હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કાનૂની વિચારણા હેઠળ છે. બરાબર. એટલે આ વિવાદની કાનૂની બાજુ ભલે ગમે તે હોય, પણ એક વાત તો સ્પષ્ટ થાય છે કે સદીઓથી વિવિધ માન્યતાઓ એક જ જગ્યા સાથે કેટલી ઊંડી અને ભાવનાત્મક રીતે જોડાયેલી છે. એકદમ સાચી વાત છે. પેઢીઓ સુધી લોકોએ આ પહાડ સાથે પોતાનો આત્મા જોડ્યો છે. એટલે જ તેઓ આજે પણ આસ્થાના કેન્દ્રો માટે આટલા જાગૃત છે. બિલકુલ. અને હવે તટસ્થ ઇતિહાસ અને ધાર્મિક આસ્થાઓની આ નક્કર ચર્ચા બાદ જો આપણે ગિરનારના રોમાંચક અને રહસ્યમય પાસાઓ તરફ જઈએ ને, તો ત્યાં પણ અનેક વિસ્મયકારક વાતો છુપાયેલી છે. ઓહો, રહસ્યો. હા, ગિરનારનો પડછાયો જેટલો મોટો છે, તેના રહસ્યો એટલા જ ઘેરા છે. રહસ્યોની વાત આવે એટલે મારો ઉત્સાહ વધી જ જાય. મને ખબર જ હતી. ગિરનાર વિશેની એક બહુ જ પ્રખ્યાત અને રસપ્રદ વાર્તા છે. પેલી રાજા ભોજ અને હરણીના મુખવાળી સ્ત્રીની. હા, મૃગીકુંડવાળી વાર્તા. બરાબર. એવું કહેવાય છે કે જંગલમાં એક એવી સ્ત્રી ફરતી હતી જેનું ધડ માણસનું હતું, પણ મુખ હરણીનું હતું. હા. રાજા ભોજને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેમણે તપાસ કરાવી. તો જાણવા મળ્યું કે પૂર્વજન્મમાં તે સ્ત્રી એક હરણી જ હતી. અચ્છા. શિકારથી બચવા દોડતી વખતે તેનું શરીર એક પવિત્ર જળના કુંડમાં પડી ગયું હતું. હવે જેટલો ભાગ પાણીમાં પડ્યો તે માણસનો થઈ ગયો, પણ માથું બહાર રહી ગયું, એટલે એ હરણીનું જ રહ્યું. રાજાએ પછી એના માથાને પણ એ પવિત્ર જળમાં પધરાવ્યું અને એ સ્ત્રી સંપૂર્ણ માણસ બની ગઈ. શું વાત છે! અને એવું મનાય છે કે એ પવિત્ર જળવાળી જગ્યા પર જ ભવનાથ મંદિર પાસેનો પ્રખ્યાત મૃગીકુંડ અસ્તિત્વમાં આવ્યો. આ મૃગીકુંડ ખરેખર રહસ્યોનું મોટું કેન્દ્ર છે. આ કુંડ સાથે બીજી પણ એક ખૂબ જ ઊંડી અને આશ્ચર્યજનક માન્યતા જોડાયેલી છે. એવું કહેવાય છે કે દર વર્ષે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ જ્યારે પેલા નાગા સાધુઓનું સરઘસ આવે છે ને, હા, પેલું રવેડી કહેવાય જેને. બિલકુલ. ત્યારે અમુક ચોક્કસ સાધુઓ આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે સ્નાન કર્યા પછી તેઓ ક્યારેય કુંડમાંથી બહાર આવતા જ નથી. હા, તેઓ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. પણ આ કેવી રીતે શક્ય છે? એટલે શું એ કુંડની અંદર કોઈ છુપી અંડરગ્રાઉન્ડ ગુફા હશે જે સીધી પહાડની અંદર જતી હોય? ભૂસ્તર શાસ્ત્રીઓ કદાચ એવું જ કહે. કારણ કે કોઈ માણસ પાણીમાં ડૂબકી મારીને ગાયબ કઈ રીતે થઈ શકે? આ જ તો ગિરનારનું રહસ્ય છે.
વૈજ્ઞાનિકો કહે કે અંદર કોઈ ભૂગર્ભ જળમાર્ગ હોઈ શકે, પણ શ્રદ્ધાળુઓ માને છે કે આ સાધુઓ સિદ્ધ પુરુષો છે જેઓ અદૃશ્ય થવાની વિદ્યા જાણે છે. ગજબ કહેવાય. અને આ કોઈ આજની નવી ઊભી કરેલી વાત નથી. તો 7મી સદીમાં જ્યારે પ્રખ્યાત ચીની યાત્રી હ્યુએન ત્સાંગ ભારત આવ્યા હતા ત્યારે તેમણે પણ પોતાના પુસ્તકમાં આ પર્વતની મુલાકાત વિશે લખ્યું છે. અચ્છા, એમણે પણ નોંધ કરી છે. હા, એમણે સ્પષ્ટ વર્ણન કર્યું છે કે અહીં તેમને એવા સાધુઓ જોવા મળ્યા હતા જે હવામાં તરતા હતા. હવામાં તરતા? બિલકુલ. અને જેમના શરીરમાંથી રાતના અંધકારમાં એક દિવ્ય પ્રકાશ નીકળતો હતો. હવામાં તરતા સાધુઓ અને દિવ્ય પ્રકાશ. સાચું કહું તો આ જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા હોય એવું લાગે છે. એવું જ લાગે. અને માત્ર સાધુઓ જ નહીં, અહીંની વનસ્પતિઓના રહસ્યો પણ એટલા જ અદ્ભુત છે. મેં એક કથા એવી સાંભળી છે કે એક સાધુએ પહાડ પરના એક અજાણ્યા ઝાડની ડાળી તોડીને સવારે જ દાતણ કર્યું. અચ્છા, પછી? અને થોડી જ વારમાં તેમના મોઢાના બધા જ દાંત ખરી પડ્યા. બાપ રે! હા, એટલે એ લાકડામાં કોઈ એવું ગજબનું રાસાયણિક તત્વ હશે જેણે પેઢાને સાવ ઢીલા કરી નાખ્યા. અને બીજી એક કથા તો એથી પણ રસપ્રદ છે. કઈ? એવું કહેવાય છે કે ભૂતકાળમાં કેટલાક યાત્રીઓએ જંગલમાંથી લાકડા વીણીને ખીચડી રાંધી. બરાબર. હવે ભૂલથી તેમાં કોઈ એક ચોક્કસ દુર્લભ ઔષધિનું લાકડું ભળી ગયું હતું. એ ખીચડી ખાધા પછી તેમને સળંગ 6 મહિના સુધી ભૂખ જ ન લાગી. ખરેખર? 6 મહિના સુધી? હા. આનું પણ કોઈ સાયન્ટિફિક લોજિક હોઈ શકે ખરું? એટલે કદાચ ગીરના જંગલમાં કોઈ એવો છોડ હશે જેના રસાયણો સીધા મગજના હાઇપોથેલેમસને સિગ્નલ આપતા હોય કે પેટ ભરેલું છે. હા, મેટાબોલિઝમ ધીમું પાડી દેતા હોય. બરાબર. આ બધું સાંભળીને તો એવી કલ્પના થાય છે કે જાણે આ પર્વત કોઈ પ્રાચીન કુદરતી પ્રયોગશાળા છે. બિલકુલ. અથવા તો બ્રહ્માંડનો કોઈ છુપો દરવાજો છે જ્યાં સમય, ગુરુત્વાકર્ષણ અને વિજ્ઞાનના આપણા સામાન્ય નિયમો કામ જ કરતા નથી. પર્વતનો આ રહસ્યમય અને જાદુઈ અહેસાસ જ સદીઓથી લોકોને આકર્ષતો રહ્યો છે. માણસ હંમેશા એવું કંઈક શોધતો હોય છે જે તેની સમજની બહાર હોય. સાચી વાત છે. પણ જો આપણે આ બધી જાદુઈ કથાઓમાંથી વાસ્તવિકતા તરફ અને આજના યુગ તરફ પાછા ફરીએ ને તો ગિરનારનો અનુભવ હવે ઘણો બદલાઈ ગયો છે. હા, અને આ બદલાવનું સૌથી મોટું કારણ છે પેલો ગિરનાર રોપવે. એક્ઝેક્ટલી. આ એશિયાનો સૌથી લાંબો રોપવે છે. એક સમયે જે અંબાજી શિખર સુધી પહોંચવું અશક્ય કે અત્યંત કઠિન લાગતું હતું તે હવે આ રોપવેના કારણે સાવ સરળ બની ગયું છે. જે લોકો વૃદ્ધ છે, બીમાર છે અથવા શારીરિક રીતે 10,000 પગથિયા ચડવા સક્ષમ નથી તેમના માટે આ રોપવે ખરેખર એક આશીર્વાદ સમાન છે. હા, એમના માટે તો આ બહુ મોટો આશરો છે. પવનમાં લહેરાતી ટ્રોલીમાં બેસીને ગણતરીની મિનિટોમાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર સુધી પહોંચી જાય છે અને આખા જૂનાગઢ શહેરનો નજારો ઉપરથી જોઈ શકે છે. આધુનિક એન્જિનિયરિંગ અને પ્રાચીન પરંપરા વચ્ચેનો આ સંતુલન બહુ જ સુંદર છે. ટેકનોલોજીએ પહાડને વધુ લોકો સુધી પહોંચાડ્યો છે. બિલકુલ. પણ મને અંગત રીતે એવું લાગે છે કે ભલે ગમે તેટલી આધુનિક સગવડ આવે, રાત્રિના ઘનઘોર અંધકારમાં ઠંડા સૂસવાટા મારતા પવન વચ્ચે હાથમાં લાકડી લઈને પગપાળા ચઢાણ કરવાનો જે રોમાંચ છે ને તે સાવ અલગ જ છે. અરે હા, એ અનુભવ તો શબ્દોમાં વર્ણવી જ ન શકાય. ગિરનારની યાત્રા હોય કે પછી પેલી લીલી પરિક્રમા હોય, જેમ જેમ તમે ધીમે ધીમે ચડતા જાઓ તમારા પગ દુખવા લાગે, શ્વાસ ફૂલવા લાગે, પણ અંદરથી મનને એક અદ્ભુત શાંતિ મળતી જાય. શારીરિક થાક અને માનસિક શાંતિનો આવો અનોખો સમન્વય કદાચ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે. તમે બહુ જ ઊંડી વાત કરી. જો આપણે અત્યાર સુધીની આખી ચર્ચાનો સાર કાઢીએ ને તો આ પર્વત શું છે? ડેક્કન ટ્રેપના કરોડો વર્ષ જૂના અતિ કઠણ ખડકો, સમ્રાટ અશોકના શિલાલેખો, જૈન અને હિન્દુ ધર્મના શિખરો, રહસ્યમય ઔષધિઓ અને અદૃશ્ય થતા સાધુઓની આ સફર માત્ર એક ભૂગોળની કે ઇતિહાસની માહિતી નથી. તો શું છે? આ માહિતી સીધી આપણા વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. ભલે કોઈ ગિરનારના 10,000 પગથિયા ચડે કે ન ચડે, પરંતુ વાસ્તવમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક અદૃશ્ય પહાડ સતત ચડી રહ્યો હોય છે. બહુ સાચી વાત. દરેકના જીવનમાં સંઘર્ષના પગથિયા હોય છે. ગિરનારની આ ભૌતિક યાત્રા આપણને એ જ શીખવે છે કે ગમે તેટલો થાક લગે પણ ધીરજ રાખીને એક એક ડગલું ભરતા રહીએ તો આપણી અંદર રહેલી અખૂટ આંતરિક શક્તિની આપણને ઓળખ થાય છે. અત્યંત સુંદર વિચાર. અને આના પરથી મને અંતમાં એક એવો વિચાર આવે છે જે કદાચ આ આખી યાત્રાનો ખરો અર્થ સમજાવે છે.
કયો વિચાર? જો પુરાણોમાં એવું કહેવાતું હોય કે બ્રહ્માંડના તમામ દેવતાઓ અને ઋષિમુનિઓએ અહીં કઠોર તપસ્યા કરી હતી, તો કદાચ ગિરનારનું અસલી રહસ્ય બહારની કોઈ કાળી ગુફાઓમાં, હવામાં તરતા સાધુઓમાં કે જાદુઈ ઔષધિઓમાં નથી છુપાયેલું. કદાચ આ પહાડનું સૌથી મોટું રહસ્ય એ છે કે આ કઠિન યાત્રા પૂરી કર્યા બાદ માણસની અંદર રહેલો પોતાનો અહંકાર સાવ ઓગળી જાય છે. બિલકુલ. એ 10,000 પગથિયા ચડ્યા પછી હાંફતા શ્વાસે જ્યારે શ્રદ્ધાળુ નીચે જુએ છે, ત્યારે તેને જે આંતરિક શાંતિનો અને શૂન્યતાનો અનુભવ થાય છે ને, તે જ ગિરનારનો અસલી જાદુ છે. વાહ! ગિરનારના ઇતિહાસ, ભૂગોળ અને રહસ્યોની આજના આ ઊંડાણપૂર્વકના ડીપ ડાઇવની સફરમાં બસ આટલું જ. જો તમને આ માહિતીસભર ચર્ચા ગમી હોય અને આવી જ રસપ્રદ વાતો જાણવી હોય, તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખશો. એકદમ શાંતિ અને શ્રદ્ધાપૂર્વક, જય ગિરનારી.